રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે આપ એક્શન મોડમાં સંગઠન રચનાથી લઈ વિજય સુધીની માઇક્રો પ્લાનિંગ. ધોરાજી શહેર પ્રમુખ તરીકે નામાંકિત એડવોકેટ અરવિંદ કાપડિયાની વરણી કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર. ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકા અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી. મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા અને ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાની નિમણૂક થતા કાર્યક્રમમાં ઉત્સાહની લાગણી ફેલાઈ છે. સાથોસાથ ધોરાજીના 1 થી 9 વોર્ડના આશરે 300થી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને આપ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીતશે તેવો સંકલ્પ લઈ તમામ કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખના નેજા હેઠળ કામે લાગી જવા તાકીદ કરાઈ છે. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. આજરોજ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ધોરાજી શહેર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ. ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા. આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો. આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પાડશે. અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ અને ભાજપમાંથી 2 સભ્યો જોડાયા, એના વિશે શું કહેવું છે? ઘણા બધા આજરોજ હું મારા કાર્યકર્તાઓ સાથે આપના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના રસ્તે જોડાયો છું અને આમ આદમી પાર્ટી દ્વારા મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને